નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 1 વેશનું વજન સ્વાધ્યાય સોલ્યુશન. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન નંબર આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, નીચેના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કઈ બાબતો વેશનું વજન લાગુ પડતી નથી? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી અભિમાની હોય છે. પ્રશ્ન નંબર 2 વાચ કાચ મન નિર્મળ રાખે એટલે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વાણી ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે. એક એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન નંબર 1 સકલ ત્રિ તેના તનમાં રે પંક્તિનો અર્થ જણાવો. એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો કવિ વૈષ્ણવ વજન સકલ તીર્થ સ્વરૂપ કહે છે, કારણ કે આ વૈષ્ણવ વજન નિર્માહી, હૃદયી, વૈરાગી તેમજ લોભ કે છળકપટ વિનાનો હોય છે. તેણે કામ ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય છે. તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે. પ્રશ્ન નંબર 2 મોહ માયા કોને સ્પર્શી શકતા નથી? તેનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો મોહ માયા વૈષ્ણવ વજનને સ્પર્શી શકતા નથી. નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 1 કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જવાય છે? એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો જે વૈષ્ણવ વજન મોહ માયાથી પર હોય, જેના અંતરમાં દત્ત વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છલકપટ ન હોય, જેને કામ ક્રોધ વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જો લીન હોય એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવ વજનના દર્શન કરવાથી દર્શન કરનાર 71 પેઢી તરી જાય છે. પર સ્ત્રી પ્રશ્ન નંબર 2 પર સ્ત્રી જેને માત્રે પંક્તિ સમજાવો. એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો પર સ્ત્રી જેના માત્રે પંક્તિ વૈષ્ણવ વજનને નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે. તે સૌને તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે. તે સ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી. તે પર સ્ત્રીને માતા ગણે છે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ લખવાનું ભૂલતા નહીં. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 1 નરસિંહ મહેતા વૈષ્ણવ વજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો. એનો ઉત્તર છે વિદ્યાર્થી નરસિંહ મહેતા વૈષ્ણવ વજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે સાચો વૈષ્ણવ વજન હંમેશા પારકાના દુઃખ દૂર કરે છે, પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજ અભિમાન રાખતો નથી. દુનિયાની તમામ વ્યક્તિ તે વંદન કરે છે, અર્થાત તે સૌનામાં આદ્ય કરે છે. તે કોઈની નિંદા કરતો નથી. તેના મન, વાણી અને ચારિત્ર્યમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી. એવા વૈષ્ણવની માતને ધન્ય છે. સાચા વૈષ્ણવ વજનની નજરમાં સૌ સમાન છે. તેને ઈચ્છા કામનાનો ત્યાગ કર્યો હોય છે. તે પરિસ્થિતિને માતા સમાન ગણે છે ને તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પારકાના ધનને લાભ હાથ પણ અડાડતો નથી. વૈષ્ણવ વજન મોહ માયાથી પર હોય છે. તેના અંતરમાં દત્ત વૈરાગ્ય હોય. તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય. તે નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે અને તેને કામ ક્રોધ વિજય મેળવ્યો હોય છે. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન નાણે રે. એનો ઉત્તર છે વિદ્યાર્થી મિત્રો
પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં દ્વારા કવિ વૈષ્ણવજનનો મહિમા સમજાવે છે. સાચો વૈષ્ણવજન તો તે કહેવાય છે જે બીજાની પીડાને જાણે છે અને સમજે છે, તેને દૂર કરવા પ્રયત્ન કરે છે, પરંતુ તેના ઉપકાર કર્યાનું અભિમાન રાખતો નથી. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ભૂલતા નહીં.